સુરતના મહુવા તાલુકાના ખેડૂતોનો વિરોધ. ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સુરત તાલુકાના ખેડૂતોને કોઈ પણ પ્રકારનું વળતર આપ્યા વગર જ પાવર ગ્રીડની કામગીરી શરૂ કરવામાં આવી. પાવર ગ્રીડની કામગીરીના કારણે અને ખેડૂતોના બાગ બગીચાને પણ નુકસાન થયું છે. આ બાબતે અગાઉ પણ જિલ્લા તંત્રને રજૂઆત કરવામાં આવી છે. આદિવાસીઓની જમીન પર કલેક્ટરની પરવાનગી વગર પાવર ગ્રીડની કામગીરી શરૂ થયાનો ખેડૂતોનો આક્ષેપ. જો આ બાબતનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ પણ કરવામાં આવશે. મારું નામ છે હર્ષદભાઈ મંગુભાઈ પટેલ, રહેવાનું ગાંધી આટ્યાફળિયા, તાલુકો મહુવા અને જિલ્લો સુરત. આજે શું રજૂઆત લઈને આવ્યા છો? કલેક્ટર સાહેબ અમે આવ્યા 50થી મહુવા તાલુકામાંથી 50થી 60 ખેડૂતો અમે આવ્યા. એના માટે આવ્યા આવેદનપત્ર આપવા માટે કે જે વીજ લાઈન જે ટાવર જતા છે મોટા મોટા, એમાં ખેડૂતોને કોઈ જાણકારી વિના જ એ લોકોએ કામકાજ ચાલુ કરી દીધું. અને જ્યારે જાણકારી થાય ત્યારે ખેડૂતો અમે અત્યારે એ અટકાવવાના મૂડમાં છે ને લગભગ અટકાવી દીધું એવું કહે તો ચાલે. ને જે લાઈન ગઈ છે જે 4-5 ગામોમાંથી, જે ગાંધી આટ્યાફળિયા, જોડબીડ ને રાણા તમરોલી એવા ગામોમાંથી જે લાઈન ગઈ છે, એમાં જે કલમવાળી કપાઈ ગઈ, કલમ જ્યાં ઝાડ હોય એ કલમની આવક તમે સમજો કે ધારો કે 20 પણ કેરી પડતી હોય એક વર્ષે, તો એવા કલમના જે ઝાડો ગયા એના ખાલી વળતર રૂપે 40,000 રૂપિયા આપી દીધા છે. હવે 20 વર્ષ સુધીની કલમની અમારી આવક ગણો, એ આવક ખેડૂતને મળી નથી. એના માટે આ આવેદનપત્ર અમે ખેડૂતો ભેગા થઈને કલેક્ટરશ્રીને આપવાનું નક્કી કર્યું. ને અત્યાર પછી જો અમારું આ સાંભળવામાં નહીં આવે તો અમે ગાંધી માર્ગે અમે રોડ પર આવીશું અને કલેક્ટરની ઓફિસની સામે મોરચો માંડીશું. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.